આવ્યો ટેલિકોમ કંપનીઓ માટે વોડાફોન આઈડિયા ઇનફેક્ટ ₹11 જે એફપીઓ ઇશ્યુ પ્રાઇસની નીચે આવ્યો. ઇન્ડસ ટાવર ઘણા ખરાબ રિએક્શન ત્યાં પણ આવ્યા. સામે ભારતી એરટેલમાં એક આપણને મજબૂતી જોવા મળી હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ? ઘણા વર્ષોથી મારા ખ્યાલથી આ વસ્તુ એક પછી એક બીજી કોર્ટ કચેરીમાં જતી હતી અને નવા એપ્લિકેશન્સ અપીલ્સ ફાઇલ થતા હતા. હવે મારા ખ્યાલથી જ્યાં સુધી મારી સમજ છે ત્યાંની ગઈકાલે જે સુપ્રીમ કોર્ટનો સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવ્યો છે, હવે અહીંયાથી આગળ બીજી કોઈ રીતની અપીલ થાય એની સંભાવના ઓછી લાગે છે. એજીઆરની જે ખારીજ કરવામાં આવી છે અપીલ, એને લઈને વિત્તીય પરિસ્થિતિ પર અસર પડશે, ખાસ કરીને એ કંપની પર જેની બેલેન્સ શીટ પહેલાથી નબળી છે. ઉદાહરણમાં વોડાફોન આઈડિયા, અને ગઈકાલે લગભગ 19.5% નીચલી સપાટી હતી આ સમાચારોને જઈને, અને ગઈકાલે નીચલી સપાટી પર જઈને બંધ આપ્યો છે વોડાફોન આઈડિયાનો શેર. હવે મારા ખ્યાલથી આગળ જતા મેનેજમેન્ટ વોડાફોન આઈડિયાના કેવી રીતે પ્રયાસ થશે બજારમાં આવીને પૂંજી ઊભી કરવા માટે, એની ઉપર નજર રહેશે. આપણને બધાને ખબર છે થોડા મહિના પહેલા બજારમાંથી આ લોકોએ પૂંજી ઊભી કરેલી અને પોતાની જે બેલેન્સ શીટ પર દેવું છે, ડેટ છે, એને ઓછા કરવાના પ્રયાસ કરેલા. પણ આ એક નવી થોડી ઘણી પરિસ્થિતિ ખરાબ થઈ છે, જે રીતના ગઈકાલે સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવ્યો છે એજીઆરને લઈને. અનિવાર્ય રહેશે મારા માટે ડિસ્ક્લોઝર આપવું કે જ્યારે ₹11 મારા ખ્યાલથી એફપીઓ આવેલો થોડા મહિના પહેલા, ત્યારે એક એફપીઓ નોટ દ્વારા લાંબા ગાળા માટે વોડાફોન આઈડિયામાં રોકાણની ભલામણ કરેલી. ગઈકાલે જે સપાટી પર બંધ આવ્યો છે વોડાફોન આઈડિયાનો શેર, તો ₹11 જે એફપીઓ હતો એનાથી નીચે આવીને બંધ આપ્યો છે. લગભગ ₹10.5 આસપાસના ગઈકાલના બંધ આવ્યા છે. આ ભલામણ અમે એ લોકોને કરીએ છીએ જેની પાસે જોખમ ઝેલવાની ક્ષમતા સર્વોચ્ચ સ્તર પર હોય, અને આ એક બહુ જ મોટો રિસ્ક રિવોર્ડ ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા તમે કહી શકો ચાંદની. તો જો તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા બહુ જ ઉપરની તરફ હોય અને તમારી પાસે સમય સીમા બી મારા ખ્યાલથી અનિવાર્ય હોય કે 2-2.5 વર્ષ અથવા તો 3 વર્ષની હોય, કારણ કે આ પરિસ્થિતિમાંથી ઉભરવા માટે ઘણો લાંબો સમય લાગશે. એની સાથે જ ચાંદની આ એક એજીઆરની જે પરિસ્થિતિ ગઈકાલે ઊભી થઈ, એ માત્ર એક નકારાત્મક કારણ નથી, પણ એની સાથે જ વોડાફોન આઈડિયા આજની તારીખમાં બી 4G ટેકનોલોજીનો જ પ્રયોગ કરે છે. 5G ના પાસે બી નથી ગયા એ લોકો. રોલઆઉટનું હું વાત કરું છું. અને મહિને દર મહિને ઉપભોક્તાઓની સંખ્યામાં બી આપણે બહુ જ મોટો ઘટાડો જોઈએ છે. તો મારા મતે એક બહુ જ મોટી અને નિર્ણાયક કારોબારની રણનીતિ કારગર હવે બધાની સમક્ષ લાવીને ઊભી કરવી પડશે, જો અહીંયાથી કોઈ રીતે સુધારની આપણે આશા કાં તો અપેક્ષા રાખતા. ઓવરઓલ એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ વોડાફોન આઈડિયા માટે, ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ માટે જે નિર્ણય આવ્યો છે. પરંતુ તમારો અગર વ્યૂ 2.5 થી 3 વર્ષ માટેનો એક આ કંપની માટે હોવો જોઈએ વોડાફોન આઈડિયા. રચના, ચાર્ટ સેટઅપ સમજી લઈએ. લોંગ અનવાઇન્ડિંગ ગઈકાલે જે આપણને થતું દેખાયું, સૌથી વધારે ઘટાડો એફ&ઓમાં તો થયો, પરંતુ આ અસર જે નિર્ણય આવ્યો સુપ્રીમ કોર્ટનો, આ કાઉન્ટરમાં સૌથી વધારે આપણને એક રિએક્શન જોવા મળ્યું હતું. એફ&ઓમાં હતું એટલે એક લોઅર સર્કિટ નહીં, પરંતુ એક ફ્રીઝ જે છે આ કાઉન્ટર આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે તમે જણાવશો એક વ્યૂ આના પર વોડાફોન આઈડિયા? જ્યાં સુધી પહેલી વાત તો એ કે આ કાઉન્ટર ને એફએનઓમાં હોવાનું કોઈ રીઝન મને તો નથી દેખાતું. ધીઝ આર નોટ ધ કાઇન્ડ ઓફ સ્ટોક્સ જે વિચ શુડ બી એન્કરેજ્ડ ફોર એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ પ્લે. પણ નેવરધેલેસ અગર મોસ્ટ ઓફ ધ પીપલ જે લોકો શોર્ટ ટર્મ માટે પ્લે કરતા હોય તો આમાં કરાય નહીં. દેર આર બેટર કાઉન્ટર્સ ટુ પ્લે ઇન ધ માર્કેટ. અને જ્યાં સુધી તમે મીડિયમ ટુ લોંગ ટર્મનું હોલ્ડિંગ રાખવા ઈચ્છો છો, તો આમાં અત્યારે ફ્રેન્કલી સ્પીકિંગ કહી શકાય એવી ખાલી એક જ વસ્તુ છે કે એજનું લેવલ સપોર્ટ તરીકે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર કામ કરે એવા ચાન્સીસ દેખાય છે. હવે કરશે કે નહીં એ આને વાલા વક્તથી દિખાયેગા, લેकिन અત્યારે તો ત્યાં એક સપોર્ટ દેખાય છે, અને જો એ સપોર્ટ હોલ્ડ કરી જાય તો ધીરે ધીરે કરીને કાઉન્ટર ઓવર અ મીડિયમ ટુ લોંગ ટર્મ યુ નેવર નો સ્ટ્રોંગ ટર્નઆઉટ કરી શકે. ઇતિહાસ ગવા છે
કે ઘણી બધી એવી કંપનીઝ હોય છે જે પ્રોબ્લેમ હોય ને છતાં એના સ્ટોક્સ પરફોર્મ કરી જાય. તો 8 નું લેવલ જો હોલ્ડ કરશે તો એ વસ્તુ ફ્યુચરમાં કદાચ આપણને આમાં પણ જોવા મળી શકે. નેવરધેલેસ અગર 8 તૂટશે તો લોંગર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર પણ પ્રોબ્લેમ થશે. અત્યારે તો 8 ના લેવલને ધ્યાનમાં રાખીને લોંગર ટર્મ પ્લેયર્સે રહેવું જોઈએ અને શોર્ટ ટર્મ પ્લેયર્સે આમાં પડાય જ નહીં. તો અગેન લોંગ ટર્મ માટેનો એક વ્યૂ તમારો છે તો તમે ધ્યાનમાં રાખી શકો છો વોડાફોન આઈડિયા, શોર્ટ ટર્મ માટે નહીં. ત્યારબાદ ટાટા પાવર માટે રચના એક વ્યૂ લઈએ. આ કંપની આજે સમાચારને લીધે ફોકસમાં છે કારણ કે કંપની અહીંયાથી જે કોલસા પુરવઠા વિવાદ પર એક મધ્યસ્થીની માંગ કરી છે એને લીધે થઈ અને કાઉન્ટર ફોકસમાં છે ટાટા પાવર. કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનો? ટાટા પાવરનો જ્યાં સુધી સવાલ છે આમાં પ્રાઇસ એક્શન પ્રમાણે આ કાઉન્ટર હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર સારું છે અને શોર્ટર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર એક ફ્લેગ બનાવ્યો છે રિસન્ટ રિટ્રેસમેન્ટ જે 2-3 મહિનાથી દેખાણું છે એને લીધે. આ ફ્લેગમાંથી બ્રેકઆઉટ માટે ચાર્ટ રેડી છે. આ બ્રેકઆઉટ 45 ત્યારે થશે જ્યારે કાઉન્ટર 445 ને ક્રોસ કરશે. 445 ક્રોસ થતા જ આ કાઉન્ટર 460 અને 470 માટે રેડી થઈ જશે અને ડાઉનસાઇડ પર 430 નો સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 430 ના સપોર્ટ સાથે 460 અને 70 ના ટાર્ગેટ સાથે આમાં એન્ટર કરી શકાય ત્યારે જ્યારે 445 ક્રોસ થાય. ઓકે, 445નું લેવલ ક્રોસ થવું એક જરૂરી રહેશે આ કાઉન્ટર માટે. વ્યૂ ટાટા પાવર પર. વધુ એક પાવર કંપની રચના, આપણે એનટીપીસી ટાટા પાવર પર ચર્ચા કરી. પાવર ગ્રીડ અહીંયા પણ એક ફોકસ છે કારણ કે ટેરિફ આધારિત કોમ્પિટિટિવ બિડિંગ હેઠળ કંપની સફળ બિડર તરીકે અહીંયા જાહેર થઈ છે. ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમની સ્થાપના કરવામાં આવશે. કઈ રીતે સલાહ આપશો પાવર ગ્રીડ માટે? આ કંપની બી ઘણા લાંબા સમયથી અમારી પાયાના મતે ખરીદારીની ભલામણ છે ચાંદની. આ ડિસ્ક્લોઝર છે અમારી તરફથી અને થોડા મહિના પહેલા મુખ્ય કારોબાર આ કંપનીનો છે ઉર્જાની વિતરીકરણ એટલે કે પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. રાજ્ય સ્તર પર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં બી જે ટ્રાન્સમિશન લાઇન્સ અથવા તો જે ગ્રીડ લાઇન્સ આપણે કહીએ જે બહુ જ જરૂરી હોય છે વીજળી ઉત્પાદન સ્થળથી તમારા ને મારા જેવા ઉપભોક્તા પાસે પહોંચાડવા માટે. અને મારા ખ્યાલથી ગઈકાલે કે પરમ દિવસે પાવર ગ્રીડે એક મોટો કોન્ટ્રાક્ટ ગ્રીડ ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનને લઈને મળ્યો છે અને એની પહેલા ચાંદની વિતરીકરણથી હવે નવા કારોબારમાં બી પગલાં મૂકવાની વાતો મેનેજમેન્ટે કરેલી અને એ છે રિન્યુએબલ પાવરમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી. સમીકરણ તમે જોવા જાઓ તો મારા ખ્યાલથી જે રીતના આજની તારીખમાં પાવર ગ્રીડની આખા ભારત વર્ષમાં ડિસ્ટ્રીબ્યુશન ગ્રીડ લાઇન્સ છે એની સામે કોઈ બીજી કંપની આજની તારીખમાં તો છે નહીં. એટલે કે એક વર્ચ્યુઅલ મોનોપોલી જેવી સિચ્યુએશન છે, પહેલી વાત. બીજી વાત, આવનારા વર્ષોમાં જે રીતના નવી ઉર્જા ઉત્પાદન જોડાશે તો ડિસ્ટ્રીબ્યુશન ગ્રીડ લાઇન્સની વધારે પડતી જરૂરત પડશે કારણ કે તમારે ઉપભોક્તાઓ સુધી વીજળી પહોંચાડવી પડશે. સરકાર તરફથી બી તમે જોવા જાઓ તો ઘર ઘર વીજળીની વાતો આપણે સાંભળી છે અને છેલ્લા 5 થી 10 વર્ષમાં આ પરિસ્થિતિમાં બહુ મોટો સુધાર થયો છે. હજુ બી મોટા સુધાર થવાના બાકી છે કારણ કે આજની તારીખમાં બી લગભગ 77 વર્ષ થઈ ગયા આઝાદીને મળીને, પણ આજની તારીખમાં બી અમુક ભાગો ભારત દેશમાં એવા છે જ્યાં આગળ માત્ર થોડા કલાકો માટે વીજળી આવે છે. 425-430ની પારના લક્ષ્યાંક છે પાયાના મતે પાવર ગ્રીડ પર. ઓકે, 425 પારના એક લક્ષ્યાંક વ્યૂ પાવર ગ્રીડ માટે.